જય કૃષ્ણમૂર્તિ ચિત્ત દર્શન. કૃષ્ણમૂર્તિ પ્રસ્તાવનામાં કહે છે, મને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. મેં આગળ કહ્યું છે તે મુજબ તમે અસંખ્ય પ્રશ્નો પૂછો પણ છો, પણ જો પ્રશ્ન પૂછનારને જ ધગશ નહીં હોય તો તેમને ક્યારેય પણ સાચો ઉત્તર નહીં મળે. તમે લખીને મને પ્રશ્ન આપો છો, અગર કદાચ બોલીને પૂછીને પણ મને પ્રશ્ન પૂછો તો તમે શું પૂછો છો તેની તમારામાંથી ઘણાને પોતાને પણ જાણ હોતી નથી. કોઈ પણ પ્રશ્નનો યોગ્ય જવાબ મેળવવા માટે આપણે ફક્ત જવાબની રાહ જોઈને બેસી રહેતા હોઈએ છીએ. એ નહીં ચાલે. પ્રશ્ન વિશે તમારે પોતે પણ તપાસ ચાલુ કરવી પડશે. જીવન એ નિર્ણયોની હા કે નાની પરંપરા ઉપર આધારિત નથી. જીવન આઘાત અને પ્રત્યાઘાતની પરંપરા છે, અને તમે એનો કેવો જવાબ વાળો છો એનો આધાર તમારા ખુદની ઉપર છે. કેમ જવાબ વાળવો એ જાણવા માટે પુષ્કળ અભ્યાસની આવશ્યકતા છે. વળી એમાં યુક્તિઓની કે ગુરુઓ પાસેથી મેળવેલા જ્ઞાનની નહીં, પણ તમારા નિત્ય જીવનના કાર્યો અને વિચારોમાંથી મેળવેલા પુષ્કળ સ્વજ્ઞાનની જરૂર પડે છે. મારા જવાબો ચિત્ત દર્શન કરાવતા સૂચનો પૂરતા જ છે એવું માનીને ચાલો. કોઈ નિર્ણયની, મારા કોઈ સ્પષ્ટ જવાબની જો તમે આશા રાખતા હશો તો તમે નાસીપાસ થશો. પણ જો પ્રશ્નોનો આપણે સાથે મળીને અભ્યાસ કરીએ, એની ઊંડાઈમાં ઉતરીએ, તો એ પ્રશ્નમાં શું સમાયેલું છે તે આપણે જોઈ શકીશું અને સમજી શકીશું. જય કૃષ્ણમૂર્તિ ચિત્ત દર્શન.